માત્ર 50,000 રૂપિયા નહીં આપતા ઉધનાના ફાઇનાન્સર ઉપર ફાયરિંગ કરાયાના પ્રકરણમાં પોલીસે સિકલીગર ગુરુમુખસિંહ સરદારના 3 સાગરીતોને દબોચી લીધા હતા. પોલીસે ત્રણેય શ્વાને ફાઇનાન્સરની ઓફિસે લઈ જઈ તેમનો લંગડાતા પગે વરઘોડો કાઢ્યો હતો. ઉધના વેલકમ પાન પાસે આવેલી અયોધ્યા કોર્પોરેશનની ઓફિસમાં દીપક સુરેશ પવાર તેના 3 મિત્રો ગુરુવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં સાથે બેઠા હતા ત્યારે એક ગોળી કાચના બંધ દરવાજાની વચ્ચેથી આવીને સીધી માથાથી સહેજ ઉપર આવેલા સાંઈબાબાના ફોટો ફ્રેમમાં ફસાઈ ગઈ હતી. બહાર ઉભેલી અને ઘટનાને નજરે જોનાર મહિલાએ 2 હુમલાખોરો બાઇક પર આવ્યા હોવાનું અને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું જાણ્યું, જેમાં પોલીસે પાંડેસરાના ગુરુમુખ કૃપાલસિંહ સિકલીગરના 3 સાગરીતો ગણેશ નિકમ, સન્ની બોરસે અને અજય ઉર્ફે છોટા આદમી ગાયકવાડને દબોચી લીધા હતા. PISN દેસાઈના કહ્યા મુજબ ગુરુમુખ સિંઘે આ ફાઇનાન્સર પાસેથી 50,000 રૂપિયા વ્યાજે માંગ્યા હતા, જે ફાઇનાન્સરે નહીં આપ્યા હતા. એક વખત ગુરુમુખના પિતા પણ ત્યાં જઈ આવ્યા હતા, પરંતુ તેમનું અપમાન કરતા લાગી આવ્યું હતું અને ફાયરિંગનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ગુરુમુખ અને શુભમ ઉર્ફે માફિયા રાજપૂત ત્યાં ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. ગુરુમુખ અને તેના 2 સાગરીતો તો હજુ ફરાર છે, પરંતુ પોલીસે ઝડપાયેલા ગણેશ નિકમ, સન્ની બોરસે અને અજય ઉર્ફે છોટા આદમી ગાયકવાડને જ્યાં ફાયરિંગ થયું હતું તે ફાઇનાન્સરની ઓફિસે લઈ જઈ તેમનો લંગડાતા પગે વરઘોડો કાઢ્યો હતો. થોડા દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિયુષ પોઈન્ટ જતો એક રસ્તો છે, ત્યાંથી એક બનાવ બન્યો હતો. ત્યાં ફાયરિંગનો બનાવ હતો, જેમાં આરાધ્યા કોર્પોરેશન જે ફાઇનાન્સનું એક ઓફિસ છે એમાં દીપક પવાર કરીને આ ઓફિસ ચલાવે છે, એના ઓફિસ ઉપર 2 રાઉન્ડ ફાયર થયા હતા. આ બાબતને લઈને તરત જ ઉધના પોલીસની ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બનાવની આસપાસનું જે CCTV ફૂટેજ છે અથવા અન્ય જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ તમામ પ્રકારની અમે વેરીફાઈ કરી રહ્યા હતા. એ ટાઈમે અમે જે આરોપીઓ છે જેણે ફાયરિંગ કર્યું એની શોધખોળ કરી રહ્યા હતા અને આ સાથે અમારા જે ખાનગી બાતમીદારો હોય એને પણ અમે એક્ટિવેટ કર્યા હતા કે જલ્દથી જલ્દ અમને આરોપીઓને આઈડેન્ટિફાય થાય અને પકડાઈ જાય એના માટેના અમારા પ્રયાસ ચાલુ હતા. આ માટે એક વ્યવસ્થિત રીતના આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. આ બધી ટીમોએ CCTV ફૂટેજ ચેક કર્યા, ટેકનિકલ ઇન્ફોર્મેશનો એ ગેધર કરી. એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે, જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી, એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા. એમાં અમને 2 નામ મળ્યા હતા શરૂઆતમાં. એક ગુરુમુખ ઉર્ફે ગુરુ, સન ઓફ કૃપાલસિંહ ચીકલીગર, અને એક શુભમ ઉર્ફે માફિયા. આ 2 વ્યક્તિઓના નામ મળ્યા હતા. ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ છે. આ 6 લોકો 3 અલગ અલગ વ્હીકલ, જેમાં 2 બાઇક અને એક એક્સેસ મોપેડ, આના ઉપર ડ્રાઈવ કરી અને મૂવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા. જેમાંથી 2 વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા, ધીરેન્દ્ર પ્રતાપસિંહ, અને ગુરુમુખ ઉર્ફે ગુરુ, સન ઓફ કૃપાલસિંહ ચીકલીગર, આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને 2 રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા. આ દરમિયાન જે બીજા 2 જણા હતા, બીજા 4 જણા હતા જે અન્ય 2 વ્હીકલ ઉપર હતા, એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી. પોલીસે આમાંથી 3 આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ 3 આરોપીઓ પકડ્યા છે. એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે, એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે, એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો, સન ઓફ ચંદ્રકાંત નિકમ. આ 3 જણાની પોલીસે ધરપકડ કરી છે. બાકી જે 3 આરોપીઓ છે એમાં ગુરુમુખ, પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા, આ 3 જણાની હજી ધરપકડ બાકી છે. પોલીસ આ ત્રણેયની શોધખોળ કરી રહી છે. અત્યારે કારણ શું છે સર? અત્યારે જે આ ઘટના બની છે એમાં અમને જે કારણ મળ્યું છે એમાં એવું છે કે જે દીપક પવાર છે, જે ફાઇનાન્સની ઓફિસ ચલાવે છે, એ 2020 પહેલાં આ ગુરુમુખને ફાઇનાન્સ પૈસા આપતો હતો, ફાઇનાન્સ ઓલા ઉપર, અને ડાયરી બનાવીને પૈસા આપતો હતો અને જે એનું રેગ્યુલર એનું ઇન્ટરેસ્ટ હોય લેતો હતો. ત્યારબાદ જ્યારે
ગુરુમુખ 2020માં કાલુ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાથી એ જેલમાં ગયો હતો. ત્યારબાદ ગુરુએ એની પાસે વારંવાર પૈસાની માંગણી કરી હતી, પરંતુ આ જેલમાં જતા અને એણે મર્ડર કરેલું હોવાથી દીપક પવાર છે, જે ફરિયાદી પણ છે આ કેસમાં, એણે એને પૈસા આપવાની ના પાડી હતી. એકવાર એના ફાધર, ગુરુમુખના ફાધર પણ એકવાર એના ત્યાં પૈસા માંગવા ગયા હતા, ત્યારે પણ એણે પૈસાની ના પાડી હતી, જેથી આ ગુરુમુખને થોડુંક અપમાનજનક ફીલ થયું હતું અને પોતાને પૈસાની જરૂર હતી અને પૈસા નહોતો આપતો, એ કારણસર એણે આ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું છે. સર, હત્યાના ઈરાદે ફાયરિંગ કરાયું હતું કે માત્ર ડરાવવા માટે? અત્યારે એવું લાગે છે કે હત્યાના ઈરાદે જ કરાયું હોય, જેથી અમે ફરિયાદીની જે ફરિયાદ છે એમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો પણ કલમ ઉમેરેલી છે. આ ઉપરાંત જ્યારે આ મુખ્ય આરોપીઓ પકડાઈ જશે, જે લોકોએ ફાયરિંગ કર્યું છે એના ઉપરથી બધી બાબતો વધુ સ્પષ્ટ થશે. અત્યારે જે આરોપીઓ પકડાયા છે એ લોકોનું પણ આ જ કહેવાનું છે કે આ હત્યાના ઈરાદેથી જ એ લોકોએ ફાયરિંગ કરી હતી. ત્રણેય ઝડપાયેલા આરોપીઓનો ભૂમિકા શું છે અને ગુનાહિત ઇતિહાસ શું છે? આજે 3 આરોપીઓ પકડાયા છે એ કુલ 6 આરોપીઓમાંથી જ 3 છે. એ લોકોએ બે-બેની ટીમ બનાવી હતી અને રેકી કરી રહ્યા હતા પહેલાં કે આ દીપક પવાર કઈ રીતના બહાર આવે છે, એ ઓફિસમાં છે કે નહીં, એની મૂવમેન્ટ કેવી છે, આ પ્રકારની એ લોકોએ પહેલાં રેકી કરી અને આમાંથી જેને ચાન્સ મળ્યો એણે આવીને ફાયર કર્યું, એ પ્રકારની અત્યારે વિગત સામે આવી છે. સર, 2 રાઉન્ડ ફાયરિંગ કોના હસ્તે? જે પ્રાઇમરી વિગત છે એ મુજબ ગુરુમુખે ઉર્ફે ગુરુએ આ 2 રાઉન્ડ ફાયર કર્યા છે અને એની સાથે શુભમ ઉર્ફે માફિયા એ પોતે પણ આ વ્હીકલ ચલાવતો હતો અને પોતે પણ સામેલ છે, પરંતુ એકવાર જ્યારે બંને પકડાઈ જશે ત્યારે અમે આ બાબતે વધુ સ્પષ્ટતા મેળવી શકીશું.